જંબુસર શ્રી સંસ્કાર જો ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ નોંધણી કરાવી રક્તદાન કર્યું હતું। ભગવદ્ ગીતામાં સાત્વિક દાનની વ્યાખ્યા આપવામાં આવેલી છે, જે યોગ્ય સમયે યોગ્ય સ્થળે અને જે વળતો ઉપકાર કરી શકે તેમ નથી તેવા યોગ્ય પાત્રને જે દાન આપવામાં આવે છે તે સાત્વિક દાન તરીકે ઓળખવામાં આવે છે। દરેક મનુષ્યને જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે તે બીજા મનુષ્યના સહયોગથી પૂર્ણ થાય છે। રક્તદાન મહાદાન છે। રક્તદાન થકી કોઈકના બુઝતા જીવન દીપને નવપલ્લિત કરી રક્તદાનથી જ જીવનદાન શક્ય છે। જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાકાર કરવા શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા જંબુસર સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આયુષ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નિલેશભાઈ ભાવસર, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, બાલુભાઈ ગોહિલ, અજીતસિંહ પરમાર, ચંદ્રકાંતભાઈ પટેલ, વિરેનભાઈ શાહ, બ્રિજેશભાઈ પટેલ, પાર્થ ભાવસર સહિત ઉપસ્થિત રહ્યા હતા। 350 જેટલા રક્તદાતાઓએ રક્તદાન માટે નોંધણી કરાવી હતી અને બપોર સુધીમાં 150 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। રક્તદાન કેમ્પ 5 વાગ્યા સુધી ચાલુ રહેશે તેમ આયોજકોએ જણાવ્યું હતું। રક્તદાન કેમ્પને સફળ બનાવવા રેવા સેવા સમન્વય સમિતિ સભ્યો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ રક્તદાતાઓ હાજર રહ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા આજ રોજ રક્તદાન શિબિર યોજાયું છે। સંઘ શતાબ્દીના ઉજવણીના ભાગરૂપે આ રક્તદાન શિબિર યોજાયું છે। આ રક્તદાન શિબિર છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે। આ રક્તદાન શિબિરમાં 380 જેટલા રજીસ્ટ્રેશન થયા છે ઉપરાંતના, અને અત્યારે 12 વાગ્યા સુધીમાં 150 જેટલા યુનિટનું રક્તદાન થયેલ છે। આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે અને ખૂબ જ યુવાનોએ ઉત્સાહ બતાવેલો છે। માતાઓ બહેનો પણ એમાં સામેલ થયેલા છે। તો સમાજને અર્પણ કરવાના ભાગ હેતુ આ રક્તદાન શિબિર યોજવામાં આવેલું છે અને અમે સૌનો આભાર માનીએ છીએ।